નજર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા કરખડી નજીક આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કંપનીમાં ફરજ બજાવતા 26 વર્ષીય યુવા એન્જિનિયરે કંપનીના પ્રોજેક્ટ સ્ટોર એરિયા રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। મળતી માહિતી અનુસાર કરખડી નજીક આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય પિયુષ રાઠવાનું કંપનીના પ્રોજેક્ટ સ્ટોર એરિયા રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં વડુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારનું કહેવું છે કે કંપનીમાં કોઈ પ્રકારના દબાણ અથવા કોઈ અધિકારીના ત્રાસને કારણે પિયુષે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે। જો કે આ આક્ષેપોની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। મૃતદેહને વડુ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। સમગ્ર મામલે વડુ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલ પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સામે આવશે। ઉંમર વર્ષ 58, ધંધો નિવૃત્ત। મારો દીકરો નામે પિયુષ કુમાર રાઠવા ગઈ તારીખ 4/8/2026ના બપોરના રોજ કલાક 1:00 વાગે ઘરેથી વડુ ખાતે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા 2.5-3 વર્ષથી એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને ચાલુ શિફ્ટ દરમિયાન તેઓને કોઈ દબાણ હોય કે કોઈ અંગત કારણ હોય કે કોઈ કર્મચારીના કે અધિકારીના ત્રાસથી મારો દીકરો તેઓની કંપનીની પ્રિમાઇસીસમાં આપઘાત કરેલ છે। જે સમય દરમિયાન તેઓએ ત્યાંના કર્મચારી 2 માણસ હોસ્પિટલ લઈ ગયેલ અને એના સુપરવિઝન અધિકારી જે હતા, એના ઉપરી અધિકારી, તેઓ પોતાની નોકરી છોડી ઘરે જતા રહેલ અને તેઓ હાલ સુભાનપુરા રહે છે અને એમના કર્મચારી દ્વારા અમોને છોટાઉદેપુર તાલુકામાં આવેલ બોડેલી નજીકમાં આવેલ શિવજીપુરા ગામે હું મારા વતનમાં હતો ત્યારે 9:30 વાગે મને તેઓના ફોનથી જાણ કરેલ કે તમારા દીકરાને હોસ્પિટલ લઈ ગયેલ છે। એવી જાણ કરતાં અમે તાત્કાલિક શિવજીપુરા મુકામેથી 125 કિલોમીટર દૂરથી રાત્રિના લગભગ સવા 12 વાગે વડુ સરકારી હોસ્પિટલ આવેલ। તે સમય દરમિયાન આ લોકો ત્યાંથી જેના સુપરવિઝન અધિકારીને જાણ કરતાં તેઓ અમારી પાસે કોઈ રિપ્લાય આપેલ નથી, કે પોલીસ સ્ટેશન આવેલ નથી, વાલી તરીકે અમને મળેલ નથી, કે કોઈ જાણકારી આપેલ નથી અને રાત્રિના હાજર પીએસઆઈ પાટીલ સાહેબના દ્વારા ફોન કરાવતા કોઈ ચોક્કસ ટાઈમ અમને આપેલ નથી, જેથી તેઓ મારા દીકરાને કોઈ નોકરી દરમિયાન દબાણ કરેલ હોય કે તેઓના ત્રાસથી કે તેઓના દુષ્પ્રેરણથી મારા દીકરાનું મોત થયેલ છે। અને આ જે કર્મચારી એચઆરઆઈના જે કર્મચારી છે, સવારે 7 વાગે પીએસઆઈ પાટીલ સાહેબના કહેવાથી અમને મળવા માટે પોલીસ સ્ટેશન બોલાવેલ। અમે હોસ્પિટલ આવેલ નથી, એમની કોઈ માનવતા અમને જણાઈ આવેલ નથી, જેથી મારા દીકરાના મોત બાબતે તેઓના દુષ્પ્રેરણ માટે અમારે તેઓના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે। હું નિવૃત્ત પીએસઆઈ તારીખ 30/6/2026ના રોજ સુરત ખાતેથી નિવૃત્ત થયેલ છું। તેમ છતાં મને તપાસ દરમિયાન પૂરો સહકાર ન મળે તો અમે આ કંપની આગળ આ લાશ અમે સ્વીકારવાના માંગતા નથી, એવું અમારું કહેવું છે વાલી તરીકે।
જાગૃત દીકરાનું જો મોત થતું હોય, કોઈ કર્મચારી કે કામદાર કે મજૂર મરણ થયો હોય તો એની કાળજી ના લે કે આ તો જવાન દીકરો છે, બરાબર છે, એન્જિનિયર છે, પોતે જાણકાર છે, તેમ છતાં તેઓને મૂકી અને મનસ્વીપણે આ કંપનીના હેડ ઓફિસના કર્મચારીઓ, તેઓના સુપરવિઝન અધિકારી મારા દીકરાની લાશ સરકારી હોસ્પિટલમાં મૂકી રવાના થઈ ગયેલ છે, જેથી અમને પૂરેપૂરો અફસોસ છે કે આ તેઓના મોત વિશે જવાબદાર છે એવું અમારું માનવું છે. જો તેઓ જવાબદારી ના હોત તો ભાગી ના અને અહીંથી વડુથી 26 કિલોમીટર સુભાનપુરા કે બરોડા આવેલું છે. અમે વતનમાંથી 125 કિલોમીટર સમયસર આવી ગયા હોય તો આ જે અધિકારીઓ અને જે સુપરવિઝન અધિકારીઓ કેમ આવેલ નથી અને રાત્રિ દરમિયાન પણ આવેલ નથી. સવારે 7 વાગે પોતે પોતાની રીતે આરામ કરી શાંતિથી આવેલ છે. એટલે અમારું માનવું છે કે આ લોકો મારા દીકરાને નોકરી દરમિયાન કોઈ ત્રાસ આપેલ હોય, કોઈ દુષ્કર્મ કરેલ હોય, કોઈ દબાણ આપેલ હોય, કોઈ ધમકી આપેલ હોય એવું મારું માનવું છે. મારા દીકરા બાબતે મને કોઈ શંકા છે કે તેની પાસે કોઈ વ્યસન નથી, પોતાને ગાળ બોલતા આવડતું નથી અને તેનો કેટલો પગાર છે એ મેં પણ પૂછ્યું નથી અત્યાર સુધી. મારા તમારા છોકરા અહીંયા 2.5 વર્ષથી કાયમી છે, પરમેનન્ટ જોબ છે. આગળ તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે આ જે કર્મચારીઓ એચઆરના કર્મચારી જવાબદાર હોવા છતાં મારા દીકરાની લાશ વડુ હોસ્પિટલમાં ટોલ રૂમમાં મૂકી રવાના થઈ ગયેલ છે. અમારા વાલીના આવતા પહેલાં તેઓ અમને મળેલ નથી. એટલે અમારું માનવું છે કે મારા દીકરાને દુષ્કર્મ કરેલ હોવાના કારણે તેઓનું મોત થયેલ છે એવું મારું માનવું છે. હું છે ને હલાવી દઈશ. તમે હોસ્પિટલ કેટલા વાગે આવ્યા? હોસ્પિટલમાં અહીંયા આવવાનો ટાઈમ તમારો 9:30 ની આસપાસ તો અત્યાર સુધી તમારી કંપનીના કોઈ એમ્પ્લોય નહીં આવી શકે? ના બસ સાહેબ છે ડોક્ટર આયા છે પણ કોઈ આ પ્રોસેસ તો ડોક્ટર છે ને, કંપનીના માલિક છે, જે કઈ અધિકારીઓ છે, મેનેજર એચઆર કઈ છે? કોઈ છે કોઈ હાજર? નહીં આજે નથી. હું કેટલા વાગ્યાનો હાજર છે ખબર? જ્યારના તમે લઈને આવ્યા ને ત્યારનો અહીંયા એન્ટર છું. 3 કલાકથી તમે કોઈ પ્રોસેસ જ નથી કરી. એમનો કમ્પ્લેટ તમને એવું થયું કે અમે જવાબ આપી દઈશું એટલા માટે તમે ઢોંગ પીછોડ કરવા માટે મોકલેલા છે તમને. તમારો ઘરનો કોઈ વ્યક્તિ હોત તો ત્યારે? કમ્પ્લેટ એમને પ્રશ્ન તમે બોલો તમે બોલો ને. હા એને એમ નહીં કરશો, બોલો. એનો જવાબ આલો. આખી કંપની મીડિયા વાળા પૂછે એનો જવાબ તો આલો. તમારી બે લોકો કંપની લઈને હું મતલબ? થઈ જશે. હું જ્યારે